નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષના નામ માટે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ યથાવત, ભરપૂર લોબિંગ। સુરત ભાજપમાં થયેલા કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈને ઉપાધ્યક્ષને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા છે। જોકે આવતીકાલે શુક્રવારે શિક્ષણ સમિતિની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે, જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક અગાઉ ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તેમ છતાં હજી પણ કોના નામની જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ યથાવત રહ્યું છે। બીજી અધ્યક્ષ બનવા માટે ભારે સ્પર્ધા થઈ રહી છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ધનેશ શાહને બનાવાયા છે। બાદમાં તેમના નબળા વહીવટ અને વિવાદના કારણે તેઓ સતત નિષ્ફળ રહ્યા હતા અને દરમિયાન ભાજપમાં થયેલ કથિત પત્રિકા કાંડ બાદ ધનેશ શાહ પાસેથી 29 જાન્યુઆરીના રોજ તેમની પાસેથી રાજીનામું લઈ દેવામાં આવ્યું હતું અને ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે સ્વાતિ સોસાને જાહેર કર્યા હતા અને હાલ સ્વાતિ સોસા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે। દરમિયાન આવતીકાલે 23 ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે સભાખંડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ। આવતીકાલે 11 વાગ્યે નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। તેમ છતાં શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ કોણ બનશે તે અંગે અનેક અટકળો સાથે સસ્પેન્સ યથાવત રહ્યું છે। તો બીજી તરફ શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનવા માટે સભ્યોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સભ્યો બનવા માટે ભારે પ્રયાસ કરી રહ્યા છે। અધ્યક્ષ બનવા માટે જોરદાર લોબિંગ પણ થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત।